વર્ષના માસૂમ પર શ્વાનનો જીવલેણ હુમલો, બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંધારી ગામે એક હૃદયદ્રાવક ઘટના સમાવી છે, જેમાં 4 વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાને હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। બાલવાડીમાં અભ્યાસ કરતા વનરાજ નામના બાળકને શ્વાને નિશાન બનાવતા તેને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી। આ બનાવને પગલે નાના બાળકોની સલામતી અંગે સ્થાનિકોમાં ગંભીર ચિંતા પ્રસરી છે। પ્રાપ્ત વિગત અનુસાર માસૂમ વનરાજ જ્યારે રમી રહ્યો હતો ત્યારે અચાનક એક શ્વાને તેના પર આક્રમણ કર્યું હતું। શ્વાને બાળકના મોઢા અને ગાલના નાજુક ભાગે બચકા ભરી લેતા બાળક લોહીલુહાણ થઈ ગયો હતો। હુમલાને કારણે બાળકે પાડેલી ચીસોથી ગામ ધ્રુજી ઉઠ્યું હતું અને અવાજ સાંભળીને દોડી આવેલા ગ્રામજનોએ મા મહેનતે બાળકને શ્વાનની પકડમાંથી મુક્ત કરાવ્યો હતો। ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી બાળકને વધુ સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। આ ઘટના બાદ અંધારી ગામના રહીશોએ ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોવાથી વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર એકલા મોકલવા પણ ડરી રહ્યા છે। સ્થાનિકોએ વહીવટીતંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે કે રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય બાળક આવા જીવલેણ હુમલાનો ભોગ ન બને।